₹5-25 શું ઘરમાં જે હતું હતી ને એ બી અમારું ગીરવે મુકાઈ દીધું. પણ આ ગરીબો બિચારા જશે ક્યાં? અમે કાયદેસર લાયસન્સ વાળા છીએ અને કોઈને કસ્ટમરને તો ખબર જ નથી કે અહીંયા આવું કોઈ પાછળના બજાર પણ છે. ગરીબોના ભોગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ તે કેવો વિકાસ? સ્માર્ટ સિટીના ચડકાટ નીચે કોર્પોરેશને ગરીબોના પેટ પર લાત મારવા જેવો ઘાટ સર્જ્યો છે. ઐતિહાસિક ભદ્ર પ્લાઝામાં પેઢીઓથી રોજગારી મેળવતા અને સુપ્રીમ કોર્ટના કાયદા હેઠળ વેન્ડિંગ કાર્ડ એટલે કે કાયદેસરનું લાયસન્સ ધરાવતા સેંકડો પાથરણાવાળા કોર્પોરેશનના ગેરવહીવટના કારણે રસ્તે રજળતા થઈ ગયા છે. ટ્રાફિક અને દબાણના બહાને ગુજરાત હાઈકોર્ટના આદેશ છતાં કોર્પોરેશને આ ફેરિયાઓને ભદ્ર પરિસરથી દૂર પાનકોર નાકાના સૂમસામ પ્લોટમાં ધકેલી દીધા છે, જ્યાં 1 મહિનાથી તેમને બોણી પર નસીબ નથી થઈ. પણ આ ગરીબો બિચારા જશે ક્યાં? અત્યારે એવી જગ્યાએ આ લોકોને બેસાડી દીધા છે કે એ લોકોને બોણી કરવાના ફાંફા થઈ ગયા છે. તો કેટલા દિવસ, 25 દિવસથી આ વ્યક્તિઓ અહીંયા બેઠેલા છે. 25 દિવસથી બોણી કર્યા વગર જાય છે. એ લાવશે શું, ખાશે શું ને ખુદના બાળકોને શું ખવડાવશે? અમારી સરકાર જોડે એટલી જ માંગ છે કે તમે ડેવલપ કરો, ના નથી, પણ ગરીબોના ભોગે ડેવલપ ના કરો. અત્યારે સવારે રાંધીને ખાધું હોય તો સાંજે નથી જમી શકતા, અમે ઘેર જઈને જમવાનું નથી બનાવી શકતા, એવી અમારી પરિસ્થિતિ બહુ જ વિકસે અત્યારે. અને છેલ્લા 6 મહિનાથી બહુ હેરાન થઈશ. ભદ્રકાળી અમારા પતાના હતા, જે મ્યુનિસિપાલિટીએ અમને ફાળવેલા છે, સેવાવાળા સંસ્થાએ ને મ્યુનિસિપાલિટીએ. અમે કાયદેસર લાયસન્સ વાળા છીએ, અમને 4x5ની જગા આપેલી છે કાયદેસરની, તો અમને ત્યાંથી ઊભા કરીને અહીંયા બેસાડે છે. પણ અત્યારે અમે લગભગ છેલ્લા 25 દિવસથી બહુ પરેશાન છીએ. આ તઘલખી નિર્ણયથી ફેરિયાઓની હાલત એટલી કફોડી બની છે કે આ ગરીબોના પરિવારો દેવાના ડુંગર નીચે દબાયા છે. રોજના 500-700 રૂપિયા કમાતા ફેરિયા હવે ઘર ચલાવવા દાગીના ગીરવે મૂકવા કે ઊંચા વ્યાજે નાણાં લેવા મજબૂર બન્યા છે. ₹5-25 શું ઘરમાં જે હતું હતી ને એ બી અમારું ગીરવે મુકાઈ દીધું. દાગીના ગીરવા મૂકી દીધા, ઓછીના પૈસા લઈ વાપરીએ, આ ઉધાર લઈ વાપરીએ, કરિયાણાવાળાનું ચડાવી દીધું. હાઈકોર્ટે ટેમ્પરરી બેસવાનું અમને કીધું છે. એટલે આપ જોઈ શકો છો કે અમે પાનકોર નાકામાં અત્યારે એ પ્લોટમાં અત્યારે બધા બેઠા છે અને અહીંયા ખાસા ટાઈમથી બેઠા છે. આપ જોઈ શકો છો કે અહીંયા કોઈ એક પણ ગ્રાહક પણ નથી અને લોકો પોતાના ઘરના પોતાના ભાડા ભરીને આવે છે અને સાંજે બોણી વગર જ જતા રહે છે. અહીંયા આપ જોઈ શકો છો એક પણ કસ્ટમર પણ નથી આવતું અને આ બિલકુલ જગ્યા જ આવરું છે. એટલે કોઈને કસ્ટમરને તો ખબર જ નથી કે અહીંયા આવું કોઈ પાછળના બજાર પણ છે. જો કે આ મામલે ગુજરાત સમાચારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું કે આ મેટર અત્યારે કોર્ટમાં છે અને કોર્ટના આદેશ મુજબ એમને એ પાનકોર નાકા અને બી ઢાલગરવાડ પ્લોટમાં પાથરણાવાળામાંથી જગ્યા આપી ખસેડ્યા છે. અમે આ બાબતે વેન્ડિંગ કાર્ડ ધરાવતા પાથરણાવાળા અને સેવા સંસ્થાના આગેવાનોને મળવા બોલાવીએ છીએ, પણ તેઓ આવતા નથી. જો કે પાથરણાવાળા સંગઠનના આગેવાનોનું કહેવું કંઈક અલગ છે. તેમનો આરોપ છે કે અમે કોર્પોરેશનના કમિશનર અને ડેપ્યુટી કમિશનરને અનેકવાર મળ્યા છીએ, પરંતુ તંત્ર અમને ફાળવેલી ફૂટપાથ કે ભદ્ર પરિસર નજીકના પ્લોટ સીમાં બેસવા દેવા તૈયાર નથી. ખેર, આ બંને પ્લોટમાં ગ્રાહકો આવતા ન હોવાથી ગરીબ પરિવારોનું કોળિયો છીનવાઈ ગયો છે. કાયદેસરના લાયસન્સ હોવા છતાં આ અન્યાય કેમ? શું સ્માર્ટ સિટીના નકશામાં ગરીબ ફેરિયાઓ માટે કોઈ સ્થાન જ નથી?